છેલ્લા 15 દિવસ થયા આ રીતે પાણી ટપકતું જોવા મળે છે, જે ઘણી બધી માત્રામાં, એટલે કે રોજની 2-3 બાલટીઓ ભરાય એટલું પાણી છે. તો આની અંદરથી જો આ પદ્ધતિથી પાણી પડવાનું સતત આજે છેલ્લા 15 દિવસથી ચાલુ છે. અને ધાર્મિક લોકો છે એ ધાર્મિક દ્રષ્ટિથી એક અલૌકિક પદ્ધતિથી વિચારે છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પીપળો વૃક્ષ છે એ દિવસ દરમિયાન વધુમાં વધુ ઓક્સિજન મેળવતું વૃક્ષ છે, જે આપણા વેદ પુરાણોમાં પણ પીપળ વૃક્ષને શુભ માનવામાં આવે છે. એવા જ આજની આ ઘટનાને હું આપણી સમક્ષ એક ખાલી હિન્દુ લાગણીથી મૂકું છું. આમાં કોઈ પણ ભ્રમિત કરવાનો કે કોઈ વિષય જ નથી. ઓક્સિજન ખૂબ પ્રમાણમાં મેળવતું વૃક્ષ હોવાથી આ પીપળાનું વૃક્ષ છે એની અંદરથી સતત છેલ્લા 15 દિવસથી પાણી એક સાથે પડી રહ્યું છે, જે ખૂબ જ ઘટના કહેવાય. આમાં ઘણા બધા બુજુર્ગોને આપણે પૂછ્યું તો જો આ રીતે પાણી ટપકવાનું સતત ચાલુ જ છે, આપણે એવી ઘણી ઘટનાઓ જોઈ છે કે જે શિવલિંગ ઉપર સતત ટપકતું પાણી હોય. તો આ પણ એક એવી જ ઘટના છે કે કુદરતી રીતે અત્યારે નથી કોઈ ચોમાસું. આજે તારીખ 28/2/2026ના બપોરના મારા ખ્યાલથી લગભગ 12:30 વાગ્યા છે, એટલે કોઈ વરસાદી વાતાવરણ નથી. પણ આ એક કુદરતી ઘટના છે કે જે પીપળાના વૃક્ષને પોષણ આપતું મૂળ સુધીનું પાણી છે, જે ડાળીઓ કપાવાથી આજે પણ અવિરત રહે છે. ખૂબ જ આ ઘટનાને એક શ્રદ્ધાથી, ધાર્મિક લાગણીથી અને ગામના જ વડીલ એવા બુજુર્ગોને પૂછવામાં આવ્યું તો આ કેટલા વર્ષ જૂનું ઝાડ છે? 200 વર્ષ જેટલું. ગામના જે વયોવૃદ્ધ નાગરિકો છે એમને પૂછવામાં આવ્યું તો એમના દ્વારા કે 200 વર્ષ ઉપરથી પણ આ વૃક્ષ છે, પણ નમી જવાના કારણે. અને મિત્રો, ધાર્મિક દ્રષ્ટિથી આ પાણીને શરણામૃત તરીકે પણ લોકો પીવે છે, અને ખૂબ જ મીઠું, જેને કહેવાય એકદમ પ્રસાદ સ્વરૂપે હોય એવું પાણી આ ગામના લોકો છે અને પ્રસાદ સ્વરૂપે, શરણામૃત સ્વરૂપે માં જગદંબાની કે કૃપા કરો કે આ રીતે ચાખે છે. એટલે બાળકો, વયોવૃદ્ધ નાગરિકો બધા જ આ છેલ્લા 15 દિવસથી આ 3 બાલટી ભરાય એટલું પાણી અવિરત આ ઝાડની અંદરથી આવે છે. કોઈ આ વિડીયોને કોઈ